લાસ્ટ ટાઈમ આપણે વેગના નિયમની ચર્ચા કરેલી હતી, પણ અમુક ટોપિક બાકી રહી ગયા હતા, તો ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ થોડું ઘણું અને પછી આગળ વધીએ. વેગનો નિયમ આપણને શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એ રાસાયણિક પ્રક્રિયાનો દર, બરાબર, એટલે કે રાસાયણિક પ્રક્રિયાની ઝડપ, બરાબર, કેટલી સ્પીડમાં પ્રક્રિયા થશે એ કોની ઉપર આધાર રાખે છે? રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાની ઉપર. બરાબર, ફરીથી રિપીટ કરું છું. વેગનો નિયમ આપણને શું કહે છે કે વેગનો નિયમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાની ઉપર રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એની ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ આપીએ કે કોઈ એક પ્રક્રિયા છે 2a + b it gives c. બરાબર. હવે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો બરાબર, રાસાયણિક પ્રક્રિયાની આગળ જે પણ નંબર હોય, બરાબર, જેને આપણે ગણિતની ભાષામાં શું કહેતા હતા? સહગુણક કહેતા હતા, પણ આપણે કેમિસ્ટ્રીની ભાષામાં શું કહીશું? તત્વયુગ્મિતીય ગુણાંક. તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ દર્શાવીએ, બરાબર, તો વેગ બરાબર શું થશે? k * a. હવે જે આ તત્વયુગ્મિતીય ગુણાંક છે એ શું બની જશે? ઘાત બની જશે, અને પછી શું આવશે? b. હવે દરેક કિસ્સામાં આ વસ્તુ શક્ય નથી, એટલે કે દરેક રાસાયણિક પ્રક્રિયાની અંદર વેગનો નિયમ આ રીતે રજૂ કરવો સાચો નથી, બરાબર. વેગની અભિવ્યક્તિ સાચી નથી. શા માટે? કારણ કે પ્રયોગો દ્વારા પુરવાર થયેલું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, બરાબર, સમતોલિત રાસાયણિક પ્રક્રિયા હોય, એની અંદર જે તત્વયુગ્મિતીય ગુણાંકો હોય છે એ જે પ્રક્રિયકોના સાંદ્રતાની ઘાતાંક નથી બનતા, બરાબર. કોઈક વાર એવું થાય છે કે તમે કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા વધારો કે ઘટાડો, એની ઉપર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, બરાબર, અથવા તો રાસાયણિક પ્રક્રિયાનો દર વધે કે ઘટે, બરાબર. હવે કોઈક રાસાયણિક પ્રક્રિયામાં શું થશે કે ધારો કે હું અહીંયા પ્રક્રિયક એ છે, બરાબર, તો એ પ્રક્રિયકની સાંદ્રતા હું વધારીશ, બરાબર, તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થશે, બરાબર. ધારો કે હું પ્રક્રિયક એ છે એની સાંદ્રતા બમણી કરું છું તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ 4 ગણો થશે. જો હું પ્રક્રિયક બી ની સાંદ્રતા બમણી કરીશ, બરાબર, તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ 5 ગણો કે 6 ગણો થશે. હવે તે વખતે આ જે વેગ અભિવ્યક્તિ છે એ ખોટી પડે છે, બરાબર. આ જે વેગ અભિવ્યક્તિ છે એટલે કે આપણે જે તત્વયુગ્મિતીય ગુણાંકોને ઘાત સ્વરૂપે લખીએ છીએ, તો આ જે રજૂઆત છે એ કેવી પડે છે? ખોટી પડે છે. અને શું પુરવાર થાય છે કે હંમેશા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે, બરાબર, પ્રયોગો દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે તમે કોઈ પણ દિવસ રાસાયણિક પ્રક્રિયાની ઉપરથી વેગ નિયમની અભિવ્યક્તિ, બરાબર, એટલે કે વેગની અભિવ્યક્તિ સાચી રીતે લખી શકતા નથી. શા માટે? કારણ કે દરેક કિસ્સામાં આ રીતે વેગ અભિવ્યક્તિ રજૂ કરવી ખોટી પડે છે, બરાબર. તો આપણે કેવી રીતે વેગ અભિવ્યક્તિ રજૂ કરવાની, આપણને કેવી રીતે ખબર પડશે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, બરાબર, પ્રાયોગિક રીતે પુરવાર કરીને, એટલે કે પ્રયોગો દ્વારા જો તમે કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતા વધારશો કે ઘટાડશો તો એની ઉપર રાસાયણિક પ્રક્રિયાનો દર, બરાબર, એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો વધશે કે ઘટશે એના દ્વારા તમે માહિતી મેળવી શકો છો. પ્રયોગો દ્વારા જ સાચી માહિતી મળે છે, ઇક્વેશન દ્વારા તમને સાચી માહિતી મળતી નથી. તો એટલા માટે એવું કહેવામાં આવે છે કે ધારો કે કોઈ આ એક પ્રક્રિયા છે, બરાબર, હું અહીંયા બીજી પ્રક્રિયા લખું છું. બરાબર, બે પ્રક્રિયકો છે, બે નિપજો છે, સ્મોલ a પ્લસ સ્મોલ b, c પ્લસ dd. અહીંયા જે સ્મોલ a b c d છે એ શું છે? તત્વયુગ્મિતીય ગુણાંકો છે. હવે જો આપણે વેગ અભિવ્યક્તિ લખીએ, બરાબર, તો આ રીતે લખી શકીએ કે વેગ બરાબર k a અને b. આ રીતે લખાય, જે રીતે આપણે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે. પણ હમણાં જ આપણે વાત કરી ગયા છે કે દરેક કિસ્સામાં આ રજૂઆત કેવી છે? ખોટી છે. શા માટે? કારણ કે
કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો કે ઘટાડો કરીએ તો રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે, બરાબર, રાસાયણિક પ્રક્રિયાનો જે દર છે એની ઉપર વધારો કે ઘટાડો થાય છે તો એ આપણે માત્ર ને માત્ર પ્રયોગો દ્વારા જાણી શકીએ છીએ, રાસાયણિક સમીકરણ દ્વારા નહીં. તો આની અંદર સુધારો કરવામાં આવ્યો, અને સુધારો કેવો કરવામાં આવ્યો કે અહીંયા જે તત્વયોગમિતીય ગુણાંકો છે જેને આપણે ઘાત સ્વરૂપે લખીએ છીએ એની જગ્યા પર શું લખવામાં આવે છે કે વેગ બરાબર k ઇન્ટુ a રેઝ ટુ x પ્લસ ઇન્ટુ b રેઝ ટુ y. બરાબર, અહીંયા જુઓ, હવે તમારો જે ઘાત છે એ બદલાઈ ગઈ, ત્યાં નવી જ ઘાત આવી ગઈ, કઈ x અને y. x અને y શું છે એ પણ આપણે જાણીશું. હવે સૌથી પહેલા આપણે વેગ નિયમ છે, દાખલા તરીકે આ એક ઇક્વેશન છે, બરાબર, 2a + b ઇટ ગિવ્સ c. તો વેગ નિયમ પ્રમાણે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે, બરાબર, એ a ની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, બરાબર, સાથે સાથે b ની સાંદ્રતાના પણ સમપ્રમાણમાં છે, બરાબર, કેમ કે આપણે વેગ નિયમ પ્રમાણે ભણી ગયા છે કે વેગ નિયમ અથવા તો વેગની અભિવ્યક્તિ એ એવી અભિવ્યક્તિ છે કે જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના જે પ્રક્રિયકો છે, બરાબર, અહીંયા પ્રક્રિયકો કયા કયા છે, a અને b. તો રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયકોની સાંદ્રતાની ઉપર આધાર રાખે છે. તો પ્રક્રિયકો કયા કયા છે, a પણ છે અને b પણ છે, બરાબર. તો વેગ એ પ્રક્રિયક a ની સાંદ્રતા ઉપર પણ આધાર રાખશે અને પ્રક્રિયક b ની સાંદ્રતાની ઉપર પણ આધાર રાખશે. હવે આપણે કીધું એ પ્રમાણે કે આગળ જે કોઈ તત્વયોગમિતીય ગુણાંક લખેલો હોય છે એને હવે આપણે ઘાત સ્વરૂપે લખીએ નહીં, બરાબર. એનું રીઝન આપણે જોઈ ગયા, કારણ કે પ્રયોગો દ્વારા જ પુરવાર થાય છે. તો અહીંયા આપણે શું કરીશું, નવી ઘાત સ્વરૂપે અહીંયા a રેઝ ટુ x લખીશું અને b રેઝ ટુ y લખીશું, બરાબર. હવે x અને y શું છે એ આપણને ખબર નથી, બરાબર. હવે અહીંયા જે કૌંસમાં એ લખીએ છીએ એ શું દર્શાવે છે, પ્રક્રિયક a ની સાંદ્રતા, બરાબર. કૌંસમાં b લખીએ છીએ એ શું દર્શાવે છે, પ્રક્રિયક b ની સાંદ્રતા, બરાબર. જે સ્મોલ x લખેલો છે ઘાત સ્વરૂપે, બરાબર, સ્મોલ x ઘાત સ્વરૂપે લખેલો છે એ શું દર્શાવે છે, પ્રક્રિયક a ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ. પ્રક્રિયક a ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ અને y શું દર્શાવે છે, પ્રક્રિયક b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ. ચલો, પ્રક્રિયાનો ક્રમ શું છે, ઓર્ડર ઓફ રિએક્શન, બરાબર. એને કહેવાય પ્રક્રિયાનો ક્રમ. પ્રક્રિયાનો ક્રમ આપણને શું દર્શાવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે કેટલા તબક્કામાં થાય છે, બરાબર. એક તબક્કામાં થાય છે, બે તબક્કામાં થાય છે. તો એ કોણ દર્શાવશે, પ્રક્રિયાનો ક્રમ દર્શાવશે. હંમેશા યાદ રાખવું કે પ્રક્રિયાનો ક્રમ નેગેટિવ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે, બરાબર. રાસાયણિક પ્રક્રિયાનો જે ક્રમ છે એટલે કે x અને y નું મૂલ્ય છે, બરાબર, એ માઇનસ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે. હવે ક્યારે માઇનસ હોય, ક્યારે 0 હોય, ક્યારે પોઝિટિવ હોય એ બધું આપણે ક્યારે નક્કી કરી શકીએ, પ્રાયોગિક પુરાવાઓ દ્વારા, બરાબર. પ્રાયોગિક રીતે આપણે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરીએ, બરાબર, એક્સપેરિમેન્ટ દ્વારા જ આપણને ખબર પડે કે આ x અને y નું મૂલ્ય છે એ નેગેટિવ છે, 0 છે, પોઝિટિવ છે કે કેવું છે, અપૂર્ણાંક છે, બરાબર. આપણે જોઈશું કે ભાઈ 0 હોય, 0 ક્રમની પ્રક્રિયા, બરાબર. પ્રક્રિયાનો ક્રમ જો 0 હોય તો એનો અર્થ શું થશે કે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી, બરાબર. પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય તો એને શું કહેવાય, 0 ક્રમની પ્રક્રિયા કહેવાય. પોઝિટિવ હોય તો જનરલી ધારો કે કોઈ પ્રક્રિયક A છે તેનો પ્રક્રિયાનો ક્રમ 1 હોય, B નો ક્રમ 2 હોય, બરાબર. 2 તબક્કામાં પ્રક્રિયા થતી હોય તો એ રીતે પ્રક્રિયાનો ક્રમ શું આવશે, પોઝિટિવ આવશે. નેગેટિવ ક્રમ ક્યારે હોય કે જ્યારે તમે કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર જો તમે કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો જનરલી એવું થતું હોય છે કે પ્રક્રિયાનો જે દર છે, બરાબર, પ્રક્રિયાની જે સ્પીડ છે એ પણ વધે. પણ કેટલાક કિસ્સામાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર એવું થતું હોય છે કે જ્યારે તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારશો તો એની સામે રાસાયણિક પ્રક્રિયાનો દર ઘટશે અને તેવા વખતે શું થાય છે,
જે તમારો પ્રક્રિયાનો ક્રમ છે એ શામાં આવે છે? નેગેટિવમાં આવે છે. બરાબર. હવે આપણે જોવાનું છે કે પ્રક્રિયાનો ક્રમ આપણે સમજી ગયા કે તમારી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે કેટલા તબક્કામાં થાય છે. બરાબર. એને આપણે કોના વડે દર્શાવીશું? પ્રક્રિયાના ક્રમ દ્વારા દર્શાવીશું. હવે અહીંયા આ જે સમીકરણ છે બરાબર, આ બે જુદું જુદું છે કે વેગ છે એ એની સાંદ્રતાના પણ સમપ્રમાણમાં છે અને બીની સાંદ્રતાના પણ સમપ્રમાણમાં છે. તો હું આને સંકલિત સ્વરૂપે અથવા તો ભેગું કરીને આવી રીતે લખી શકું કે વેગ ઇઝ પ્રોપોર્શનલ ટુ a⁴x અને b⁴y. બરાબર. એના સમપ્રમાણમાં પણ છે અને બીના સમપ્રમાણમાં પણ છે. તો આ રીતે લખી શકાય. સમપ્રમાણતાનું ચિહ્ન કાઢી નાખું તો અહીંયા અચળાંક આવશે k a⁴x અને b⁴y. બરાબર. હવે અહીંયા જે આ k છે એ k શું છે? વેગ અચળાંક છે. k શું છે? વેગ અચળાંક. બરાબર. હવે જો x અને y શું છે કે ભાઈ એ x છે એ a ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ છે. y શું છે તે કે ભાઈ b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ છે. હવે a અને b બંને જુદા જુદા પ્રક્રિયકો છે. પણ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયક a પણ ભાગ લે છે અને પ્રક્રિયક b પણ ભાગ લે છે. તો તે વખતે બંનેના પ્રક્રિયા ક્રમને ધ્યાનમાં લેવામાં આવે છે. a ના પ્રક્રિયા ક્રમને પણ ધ્યાનમાં લેવામાં આવે અને b ના પ્રક્રિયા ક્રમને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો એવા વખતે શું કરવામાં આવે છે? આ જે પ્રક્રિયાનો ક્રમ છે બરાબર, ઓવરઓલ પ્રક્રિયાનો ક્રમ x છે તો માત્ર a ના સંદર્ભમાં જ પ્રક્રિયાનો ક્રમ સૂચવે છે અને y છે માત્ર b ના સંદર્ભમાં. પણ આપણે આખી રાસાયણિક પ્રક્રિયાનો જો પ્રક્રિયા ક્રમ શોધવો હોય તો શું કરવું પડે? x + y કરવા પડે. અને આ x + y એ શું દર્શાવે છે? એકંદરે પ્રક્રિયાનો ક્રમ. જેને સ્મોલ n વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે કે x + y = n. એકંદરે પ્રક્રિયાનો ક્રમ એટલે કે આખી જે રાસાયણિક પ્રક્રિયા છે એનો ઓવરઓલ જે પ્રક્રિયાનો ક્રમ હોય એને શું કહેવાય? એકંદરે રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ. શા માટે? કારણ કે x છે એ પર્ટિક્યુલર પ્રક્રિયક a ની સાંદ્રતાના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ સૂચવે છે. જે y છે એ માત્ર b ના સંદર્ભમાં જ સૂચવે છે. પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં તો બંને ભાગ લે છે. બરાબર. એટલા માટે આપણે બંનેના જે પ્રક્રિયા ક્રમ છે એને ધ્યાનમાં લેવા પડે. એટલા માટે શું કરવામાં આવે છે? a નો જે પ્રક્રિયાનો ક્રમ છે x અને b નો જે પ્રક્રિયા ક્રમ છે y એ બંનેનો જે સરવાળો કરવામાં આવે છે અને એ શું દર્શાવે છે? એકંદરે રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ. બરાબર. અહીંયા k શું છે? k એ વેગ અચળાંક છે. હવે આગળના ટોપિક પર જઈએ. હવે અહીંયા એ પણ યાદ રાખવાનું કે જે x અને y છે બરાબર, એ a ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ હોય, b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ હોય. આપણે કીધું કે માઇનસ હોય, 0 હોય, પ્લસ હોય અથવા તો અપૂર્ણાંક હોય. એવી જ રીતે જે આપણે x + y = n લીધું બરાબર, એકંદરે રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ, તો એનું મૂલ્ય પણ નેગેટિવ અથવા તો પોઝિટિવ અથવા તો 0 અથવા તો અપૂર્ણાંક હોઈ શકે. હવે આપણે જોવાનું છે વેગ અચળાંકનો એકમ. બરાબર. વેગ અચળાંક કોણ છે? k. બરાબર. તો અહીંયા આપણે ફરીથી વેગના નિયમનું અથવા તો વેગ અભિવ્યક્તિનું ઇક્વેશન લખીશું. શું આવશે? વેગ બરાબર k × a⁴x અને b⁴y. બરાબર છે. મારે કોનો એકમ શોધવાનો છે? k નો એકમ શોધવાનો છે. તો હું k ને સૂત્રનો કરતા બનાવીશ. તો શું થઈ જશે? વેગ છેદમાં a⁴x અને b⁴y. બરાબર. પ્રક્રિયાનો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ અથવા તો રાસાયણિક પ્રક્રિયાનો દર બરાબર, એનો જે એકમ છે આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા. શું આવશે? પ્રક્રિયાનો દર અથવા તો વેગ, જેને આપણે કોના વડે દર્શાવતા હતા? r વડે દર્શાવતા હતા. અને એનો એકમ શું છે? mol/લિટર × સેકન્ડ ઇન્વર્સ. બરાબર. આ શું છે? રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા દર છે અથવા તો પ્રક્રિયાનો વેગ છે એનો એકમ છે. આપણે કોનો એકમ શોધવાનો છે?
વેગ અચળાંકનો એકમ શોધવાનો છે. ચાલો તો અહીંયા વેગનો એકમ લખી દેવાનો. શું છે? મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, બરાબર, છેદમાં. ચાલો અહીં આપણે શું દર્શાવેલું છે? ચોરસ કૌંસમાં એ. એનો અર્થ શું થશે? પ્રક્રિયક એ ની સાંદ્રતા, બરાબર. અને સાંદ્રતાનો એકમ શું આવે છે? મોલ પર લીટર. આપણને ખબર છે કે સાંદ્રતાનો એકમ શું છે? મોલ પર લીટર. ચાલો મોલ પર લીટર એની કેટલી ઘાત છે? x ઇન્ટુ બી ની સાંદ્રતા દર્શાવીએ છીએ કૌંસમાં બી લખીને, બરાબર. તો સાંદ્રતાને ફરીથી આપણે કોના વડે દર્શાવીશું? મોલ પર લીટર દ્વારા, બરાબર. એની ઘાત શું આવી ગઈ? y, બરાબર. હવે આપણને ખબર છે કે આ બંનેને સાંકળીને આપણે આવી રીતે લખી શકીએ કે મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છેદમાં મોલ પર લીટર x પ્લસ વાય, બરાબર. x પ્લસ વાય ને આપણે કોના વડે દર્શાવીએ છીએ? n વડે દર્શાવીએ છીએ. તો અહીંયા શું લખાશે? મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છેદમાં મોલ પર લીટર ઇન્ટુ મોલ પર લીટર ઇઝ ટુ n, બરાબર. આ બંનેનું આપણે સાદું રૂપ આપીશું તો તમારો ફાઇનલ આન્સર શું આવશે? k બરાબર મોલ પર લીટર રેઝ ટુ 1 માઇનસ s ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, બરાબર. આ મેથેમેટિકલ સોલ્યુશન છે, બરાબર. મોલ પર લીટર ની અહીંયા કેટલી ઘાત છે? 1 ઘાત છે. અહીંયા શું છે? મોલ પર લીટર ની કેટલી ઘાત છે? n ઘાત છે. તો અહીંયા આપણે સાદુરૂપ આપીશું તો આપણું શું આવશે? મોલ પર લીટર રેઝ ટુ 1 માઇનસ n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ શું તમારો આવી ગયો? વેગ અચળાંક k નો એકમ, બરાબર. હવે આપણે જોવાનું છે કે જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ માટે, જુદા જુદા ક્રમની એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય, તૃતીય ક્રમની પ્રક્રિયા હોય, તો જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ માટે જે વેગ અચળાંક k છે, બરાબર, એ k નો એકમ બદલાય છે, બરાબર. તો જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ માટે k નો એકમ કેવી રીતે શોધવો એના વિશે આપણે ચર્ચા કરીશું. ચાલો હું અહીંયા સાઈડ પર લખું છું. k નો એકમ શું છે? k બરાબર મોલ પર લીટર રેઝ ટુ 1 માઇનસ n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, બરાબર. હવે આપણે જોઈશું પ્રક્રિયાનો ક્રમ. આપણે એક ટેબલ બનાવીએ, એની અંદર એક ભાગમાં લઈએ પ્રક્રિયાનો ક્રમ, બીજી બાજુ k નો એકમ એટલે કે વેગ અચળાંકનો એકમ. ચાલો જો કોઈ પણ પ્રક્રિયા, સૌથી પહેલા આપણે લેવાનું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા, બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે કે કોઈ પણ પ્રક્રિયાનો જે ક્રમ છે, બરાબર, પ્રક્રિયાના ક્રમનું મૂલ્ય શું હોય? 0. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે કે પ્રક્રિયાનો ક્રમ કેટલો હોય? 0. એટલે કે x પ્લસ y નું મૂલ્ય તમે શોધશો તો તમારો આન્સર શું આવશે? 0. જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર શું આવશે? 0 આવશે, બરાબર. પ્રક્રિયાનો ઓવરઓલ ક્રમ, બરાબર, જેને આપણે કોના વડે દર્શાવીએ છીએ? n વડે. તો જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર શું આવશે? 0. તો આ જે તમારું ઇક્વેશન છે, સોરી, આ જે તમારો વેગ અચળાંકનો એકમ છે એની અંદર તમે 1 માઇનસ n, તો અહીંયા n ની જગ્યા પર 0 મૂકી દેશો તો શું આવશે? 1 માઇનસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો તમારો આ જ એકમ છે વેઠો, તે કોનો એકમ આવશે? શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ માટે શું આવશે? મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, બરાબર. અહીંયા n ની જગ્યા પર તમે 0 મૂકી દો તો 1 માઇનસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1, બરાબર. તો તમારો એકમ શું થઈ જશે? મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, બરાબર. હવે આગળ જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, બરાબર, તો n બરાબર શું હોય? 1 હોય, બરાબર. અહીંયા શું લખી દેવાનું? 1 માઇનસ n માં n બરાબર 1, બરાબર. તો 1 માઇનસ 1 શું થઈ જશે? 0. તો મોલ પર લીટરની કેટલી ઘાત આવશે? 0 ઘાત આવશે. તો આખું પદ શું થઈ જશે?
1 થઈ જશે બરાબર. તો અહીંયા ખાલી એકમ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ બરાબર. અને આખાની 0 ઘાત આવી જશે, પર આખું 1 થઈ જશે, એટલે માત્ર તમારો એકમ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. ચાલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા. બરાબર. n બરાબર 2 બરાબર. અહીંયા n બરાબર 2 લખશો. n બરાબર 2 લખશો તો શું આવશે? 1 - 2 બરાબર. તો ઘાત કેટલી આવશે? -1. તો એકમ શું આવશે? મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ બરાબર. મોલની કેટલી ઘાત આવશે? -1 ઘાત. અને તમે આવી રીતે પણ લખી શકો છો, પણ જનરલી તમારી બુકની અંદર એવું લખેલું છે કે મોલ ઇન્વર્સ છેદમાં લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ બરાબર. હવે તમારે તૃતીય ક્રમની પ્રક્રિયા અને ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે તમારે જાતે શોધીને લખવાનું બરાબર. n બરાબર 3 મૂકવાના અને n બરાબર 4 મૂકવાના. એ રીતે એકમ તમારે જાતે શોધવાનો. હજુ એક પ્રક્રિયા લખાવી દઉં છું, અર્ધક્રમની પ્રક્રિયા બરાબર, જેની અંદર n બરાબર શું હોય? 1/2 બરાબર. અર્ધક્રમની પ્રક્રિયા n બરાબર 1/2. તો અહીંયા તમે n બરાબર 1/2 મૂકશો બરાબર. તો શું કરવાનું? લસા લેવો પડશે બરાબર. 2 - 1 ઇન્ટુ 1 તો શું આવશે? સોરી ઇન્ટુ 2 સોરી 1 માઇનસ -1/2 અહીંયા માઇનસ આવશે તો શું આવશે? 1 + 1/2 બરાબર. તો અહીંયા શું આવશે? અહીંયા લસા લેશો તો 3/2 આવશે. લસા લેશો તો શું આવશે? 3/2. તો અહીંયા તમારો એકમ શું આવશે? અર્ધક્રમની પ્રક્રિયા માટે મોલ પર લીટર રેઝ ટુ 3/2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ બરાબર. તો આ થઈ તમારી ચારે ચાર ક્રમની પ્રક્રિયાઓ. તૃતીય ક્રમની પ્રક્રિયા અને ચતુર્થ ક્રમની પ્રક્રિયા એટલે કે n બરાબર 3 અને n બરાબર 4 મૂકીને તમારે જાતે શોધવાનું બરાબર. હવે આગલા ટોપિક પર જઈએ. ચાલો, જ્યારે જ્યારે આપણે વેગ નિયમની અભિવ્યક્તિ કરતા હોય બરાબર. વેગ નિયમ વિશે આપણે ઓવરઓલ બધા ટોપિક જોઈ ગયા છે કે કેવી રીતે લખવું, કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી બરાબર. હજુ પણ એકવાર આપણે ચર્ચા કરી લઈએ કે જ્યારે કોઈ પણ વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ નિયમને રજૂ કરવામાં આવે છે ત્યારે હંમેશા એ ધ્યાન રાખવું, સૌથી પહેલી બાબત એ ધ્યાન રાખવું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક સાથે વેગ નિયમને કોઈ લેવા દેવા નથી. તત્વયોગમિતીય ગુણાંક એટલે રિએક્શનની આગળ આપણે જે પણ આંકડો લખીએ છીએ બરાબર. પ્રક્રિયકોની આગળ 2 લખીએ છીએ, 3 લખીએ છીએ બરાબર. હું હમણાં સમજાવી ગઈ છું. તો એ તત્વયોગમિતીય ગુણાંક સાથે વેગ અભિવ્યક્તિને કોઈ પણ લેવા દેવા નથી. બીજી વસ્તુ કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેની અંદર વેગ અભિવ્યક્તિ છે બરાબર, અથવા તો વેગ નિયમની રજૂઆત છે એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર નહીં પરંતુ નિપજની સાંદ્રતા ઉપર આધાર રાખશે બરાબર. જનરલી આપણે શું કરીએ છીએ કે વેગ અભિવ્યક્તિ અથવા વેગ નિયમની અંદર આપણે શું લખીએ છીએ? પ્રક્રિયકોની સાંદ્રતા દર્શાવીએ છીએ. પરંતુ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેની અંદર જે વેગ અભિવ્યક્તિ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા દ્વારા નહીં પણ નિપજની સાંદ્રતા દ્વારા દર્શાવવામાં આવે છે. શા માટે? કારણ કે એ રિએક્શનની અંદર જે પ્રક્રિયાનો દર છે બરાબર, અથવા તો પ્રક્રિયાનો વેગ છે એ નિપજની સાંદ્રતાની ઉપર આધાર રાખતો હશે. બીજી વસ્તુ કે કેટલીક વાર એવું હોય છે કે 2 કરતાં વધારે પ્રક્રિયકો હોય બરાબર. 2 પ્રક્રિયકો હોય અથવા તો 3 પ્રક્રિયકો હોય તો તે વખતે બધા જ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર વેગ નિયમ આધાર રાખતો નથી. દાખલા તરીકે હું અહીંયા લખું છું કે a + b + c it gives x + y બરાબર. 3 પ્રક્રિયકો છે અહીંયા. તો જરૂરી નથી કે 3 પ્રક્રિયકોની સાંદ્રતાની ઉપર વેગનો નિયમ આધાર રાખશે અથવા તો વેગ અભિવ્યક્તિ આધાર રાખશે. હોઈ શકે કે માત્ર એક જ પ્રક્રિયકની ઉપર વેગ
વેગ અભિવ્યક્તિ આધાર રાખતી હોય અથવા તો કોઈ પણ બે પ્રક્રિયકોની સાંદ્રતાની ઉપર વેગનો નિયમ આધાર રાખતો હોય, બરાબર. એટલે એવું જરૂરી નથી કે બધા જ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે. ચોથી વસ્તુ કે જ્યારે તમે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ ઉદ્દીપકનો ઉપયોગ કરો છો તો કેટલીક વાર એવું બને છે કે એ રાસાયણિક પ્રક્રિયા પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર નહીં રાખે, પરંતુ કોની ઉપર આધાર રાખશે? ઉદ્દીપકની સાંદ્રતાની ઉપર આધાર રાખશે, બરાબર. દરેકના એક્ઝામ્પલ મારી પાસે છે, પરંતુ એ ચર્ચા કરવી હમણાં એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. ખાલી આપણે સમજી લેવાનું છે કે જ્યારે પણ આપણે વેગ અભિવ્યક્તિ લખીએ અથવા તો દર્શાવીએ ત્યારે શું શું બાબત ધ્યાનમાં રાખવી. પહેલું તો તત્વયોગ મિતીય ગુણાંક પર આધાર રાખતું નથી, બરાબર. બીજું કે કોઈક વાર નિપજોની સાંદ્રતા પર પણ આધાર રાખે છે વેગનો નિયમ. ત્રીજું કે વેગનો નિયમ છે એ બધા જ પ્રક્રિયકો ઉપર આધાર રાખતો નથી, અમુક અમુક પ્રક્રિયકો ઉપર આધાર રાખશે, અમુક પ્રક્રિયકોની ઉપર નહીં રાખે. અને ચોથું કે કોઈક વાર જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે અથવા તો વેગ અભિવ્યક્તિ છે એ ઉદ્દીપકોની સાંદ્રતાની ઉપર પણ આધાર રાખે છે, બરાબર. ચાલો આગળ વધીએ. ટાઈમ ઓછો છે, આપણે માત્ર થોડીક ચર્ચા કરી લઈએ કે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જે વિવિધ તબક્કામાં થતી હોય છે, બરાબર. વિવિધ તબક્કામાં એટલે કે દાખલા તરીકે હું અહીંયા લખું છું કે 2A plus B it gives C, બરાબર. 2A plus 2B it gives C. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર, 2A plus 2B એમાંથી બનશે C. એ ડાયરેક્ટ AB માંથી C નહીં બનાવે, બરાબર, પણ વચ્ચે શું બનાવશે? મધ્યવર્તી સંયોજનો બનાવશે. મધ્યવર્તી સંયોજનો એટલે કે પહેલા કોઈક એવું સંયોજન બનશે જે તમારી નિપજ નહીં હોય, પરંતુ એની અંદરથી તમે નિપજ મેળવી શકશો. દાખલા તરીકે અહીંયા સૌથી પહેલો એ પ્રક્રિયા કરશે, બરાબર, P ની સાથે કોઈક ઉદ્દીપક હોય અથવા તો ગમે તે હોય, બરાબર, અને બનાવશે Q, બરાબર. હવે આ જે Q છે એ B ની સાથે પ્રક્રિયા કરશે અને બનાવશે P, બરાબર. અહીંયા હું 2 2 લખી દઉં. હવે જુઓ, અહીંયાથી P P કેન્સલ થઈ જશે, અહીંયાથી Q Q કેન્સલ થઈ જશે, તો તમારો જે આન્સર છે એ આવી જશે 2A plus 2B it gives C, બરાબર. અહીંયા P plus Q લખી દઉં અને અહીંયા C, તો શું આવી જશે? 2A plus 2B it gives C. હવે જો આ જે રિએક્શન છે 2A અને 2B પ્રક્રિયા કરીને C બનાવે છે, તો આ જે બે પ્રક્રિયા છે એ બે તબક્કામાં થાય છે. પહેલો તબક્કો આ છે અને બીજો તબક્કો આ છે, બરાબર. હવે અહીંયા શું થશે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય ત્યારે યાદ રાખવાનું કે કયો તબક્કો સૌથી ધીમો છે, બરાબર. એટલે કે કઈ રાસાયણિક પ્રક્રિયા સૌથી ધીમા વેગે થતી હોય છે, બરાબર, જેની સ્પીડ સૌથી ઓછી હોય. તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય છે ત્યારે પસંદ કરવામાં આવે છે કે કઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયાનો વેગ સૌથી ધીમો છે. જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ સૌથી ધીમો હોય એનો જ પ્રક્રિયાક્રમ નક્કી કરવામાં આવે છે, બરાબર. જે રાસાયણિક પ્રક્રિયા એકદમ સ્લોમાં થતી હોય, બરાબર, જેનો વેગ એકદમ કેવો હોય? ઓછો હોય, જેની સ્પીડ ઓછી હોય, તો એ રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ નક્કી કરવામાં આવે છે. જે પ્રક્રિયાઓ સ્પીડમાં થતી હોય એનો રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ છે એ નક્કી કરવામાં આવતો નથી. આટલી બાબત ધ્યાનમાં રાખજો. આવતા લેક્ચરથી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. અને તમને ખબર છે અભ્યાસક્રમ આપણો આવી ગયો છે, બરાબર. એની અંદર જે ટોપિક અત્યાર સુધી આપણે જે ચાલેલા છે, બરાબર, 3 ચેપ્ટર ફિનિશ થયા છે, એની અંદરથી જે ટોપિક નીકળી જતા હોય, બાદ થઈ જતા હોય, એને સાઈડ પર કરી નાખવાના. બાકીના જે ટોપિકો અભ્યાસક્રમમાં છે એની તૈયારી કરવાની, બરાબર. આ ચેપ્ટરની અંદર આપણે જેટલા ટોપિક ચલાવેલા છે અત્યાર સુધી, બરાબર, એ બધા જ ટોપિક છે. સાથે સાથે જે વિવિધ ક્રમની પ્રક્રિયાઓ છે, બરાબર, એ વિવિધ ક્રમની પ્રક્રિયાઓ પણ છે. એક પ્રક્રિયાઓના જે ક્રમ છે, બરાબર, શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, એના વિશેની જે ચર્ચા છે એ આપણી પૂર્ણ થશે. ત્યાર પછી આપણે આ ચેપ્ટર પૂરું થઈ જશે. પાછળના જે 2 3 ટોપિક છે એ આપણા અભ્યાસક્રમમાં નથી, બરાબર. તો
આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીના ચાલેલા બધા જ ટોપિક અભ્યાસક્રમમાં છે, એટલા માટે આની તૈયારી કરજો. આગલા ચેપ્ટરમાં આપણે વિવિધ ક્રમની પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું.